ગાઈસ ફાઇનલી હવે ઘડી આવી ગઈ, તમને બતાવી દઈએ પ્રોડક્ટ. ઇન્જેક્શન મગાવવા વાયડી થાય ને એટલે મારવા જો હમણાં બતાવી ઇન્જેક્શન. ગાંડી લાગસ ગાંડી. આપણે આમાં હવે કરશું ઇન્જેક્શન નાખવાનું, ફિટ કરવાનું. હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બપોર થઈ ગઈ છે ને એઝ યુઝ્યુઅલ આપણો ડાયલોગ જયદીપનું ઘરે આવી ગયું છે. તમે જોઈ શકો છો નવા કપડાં પહેરીને સારું તૈયાર થઈને રોજ ઓફિસે જવામાં આવે છે. એક દિવસ મારે છે ને એની સાથે ઓફિસમાં જવું છે બધું જોવા માટે કે કોની બાજુમાં બેસી છે. હવા ચલો તો જમી લઈ. જમવામાં છે આજે જીંજરાના ચણાનું શાક, છાસ ને રોટલી. વાગવામાં આવ્યા છે અત્યારે 1:15. તો સવારે ઓફિસ ગયો તો ને આવ્યો ને પછી અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને કાલે તમે જોયું એમ કે પેલા પ્રોડક્ટ બતાવવા હતા પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું એટલે પછી બતાવવાના નહીં. એટલે આજે તમને લોકોને પ્રોડક્ટ બતાવશું કે શું છે એ ટ્રાવેલિંગનો મસ્ત પ્રોડક્ટ. તો વ્લોગમાં બન્યા રહેજો, ત્યાં સુધી વ્લોગ એન્જોય કરો. છૂટીને બતાવશું. અમે આનો વ્લોગ એન્જોય કરીએ. हाँ चलो पीयूष को मिली परफेक्ट सीट और ये लोग गेम खेलेंगे अब. हाँ बाय. Three hours later. તો ગાઈસ ઓફિસેથી છૂટી ગયો છું. આજે બનાવવાની છે ઇડલી સાંભાર. તો રસ્તામાંથી ખીરું લેવાનું છે ઇડલીનું. ખીરું લઈને ઘરે પહોંચ્યા. અને આજે તો તમને પ્રોડક્ટ બતાવી જ દેશું. પેલો ટ્રાવેલિંગ માટે જે યુઝફુલ પ્રોડક્ટ છે. બહુ તમે એમ કહેશો કે પ્રોડક્ટ કરે. સારું ચાલો તો આપણે હે ને ઘરે જઈને જ મળીએ. તો એ ઘરે આવી ગયો. આવીને થોડુંક કટક બટક કરી લઈ કેમ કે ભૂખ લાગી. જમવાની વાર હોય થોડીક. ના કામ ચાલુ છે આને. મેડમ કેટલું કામ છે? કામ કરતી હોય ત્યારે બતાવાય, મોબાઈલમાં ફોટો મોકલતી હોય ત્યારે ન બતાવાય. નકર કોકને એમ થાય કે આ કામ નથી કરતી. તો કરના. જી તો નામ લીધું તો ફોને આવી જાય. ગાઈસ ફાઇનલી હવે ઘડી આવી ગઈ, તમને બતાવી દઈએ પ્રોડક્ટ. હાલો કાઢો જલ્દી કાઢો જલ્દી. લોકો પાસે ટાઈમ નથી. હા મારી પાસે છે લોકોને બતાવવાનો. હાલો તો ગાઈઝ આપણે છે ને આ વસ્તુ મગાવી છે જે ઓલરેડી અમે ખોલીને ટ્રાય કરી લીધી છે પણ તમને પાછી બતાવીએ છે. ઇન્જેક્શન મગાવવા વાયડી થાય ને એટલે મારવા જો હમણાં બતાવું ઇન્જેક્શન. મને મારવા એ મને એવું થયું કે આગળ ઓલું છે. આવડું મોટું તૂટી જાય ને તો રાઈઠા રહેવું. તૂટી જાય તારા હાટું મગાવ્યું પંભાઈ. મેં તમારા આટું લપ નહીં ખોટી, જલ્દી કાઢો ને. તો જો અમે લોકો છે ને અમે લોકો બહાર ફરવા જવાના છે. એઝ યુ ઓલ નો મારે તો તમને લોકોને કહી દેવું છે ક્યાં જવાના છે પણ જયદીપના લીધે છે ને હું નથી કહી શકતી. બાકી મને તો હું એવું કહું છું ને કે આપણે કહી દઈએ કેમ કે એમ બી આ વ્લોગ બધા લેટ આવવાના છે. બકવાસ નથી કરવાનો એક તો. ઓકે ગાઈઝ તો આ છે કોથળી. અમે મંગાવી છે કોથળિયું. તમારે કોથળિયું મંગાવી હોય તો ઓનલાઈન મંગાવી લેજો. કોથળિયું છે ને બહુ સસ્તી નથી આવતી, મોંઘી પડે છે પણ તો ઓનલાઈન મંગાવી હગાય આપણે કોથળિયું. કેમ કે આ નવીન કોથળી છે. ચૂપ થા, હું કહું છું હવે ચૂપ થઈ જા તું. ચૂપ, બિલકુલ ચૂપ. જો આ કોથળી છે મોટી એક બધી દોરી. તો જો આ કોથળી છે આની અંદર જો ઢાંકણું આપણે સીસામાં ઢાંકણું હોય ને એવું ઢાંકણું. હવે પેલા કપડા લઈ આવો. જાઓ કપડા લાવો થોડા. એમનામ ગાઈસ તમને ખબર ન પડે, આપણે ડેમો આપીએ, પ્રોપર ડેમો. આ બહુ મોટી કોથળી છે. જો મારા કેટલા વેત 1 2 3 4. એક બાજુ ખુલ્લું હોય છે. જો આ ખોલ નાખી પેલા પ્રેસ કરીને બંધ હોય. થોડું બે સાઈડ બોર કરીને ખોલવું પડે. હાલો તો આને છે ને કપડાં લઈ આવી છે એટલા. હાલ હું પકડું એક હાથે, તું ભરવા માંડ. હાય Hello, how are you? I am under the water. ગાંડી લાગસ ગાંડી. બગાડ નાખશે ને ત્યાં સુધી એને હક નહીં થાય. બગડી જાય ને પછી ગાંડી લાગસ. રહેવા દે ને. ઈ તો હોય લે. ઈ તો ગાંડારે લગન કર્યા ને મેં તો હું ગાંડી થઈ ગઈ થોડી કે એમાં કઈ નવી નથી. યાર થાય. જો આ થપ્પી છે ને આપણે 2 થપ્પી મૂકી દઈ. ચૂપ થઈ જા તું. 2 થપ્પી મૂકી દે અંદર.
હજી અંદર જવા દે. પણ આવડી મોટીમાં ન ભરો. પણ અત્યારે ખાલી જોવા માટે કરવું. હાલ બીજી નાખ તપી. એ અહીંયા વચ્ચે રાખ. જે રાખવું થોડી પણ નાનીમાં કરો ને એટલે બે ના આ બે હમાય જ જાય આરામથી. ગાઈસ તો મોટી કોથળીમાં પેક કરતા ને ના પાડી કે મોટીમાં નથી કરવું, આ નાનીમાં કરવું એમ કીધું. તો જો નાનીમાં બતાવીશ હવે. ઓલ થેન્ક્સ ટુ દેવાંગી. ના એનું કારણ છે, હમણાં સમજાવીશ તમને. હા મોગો શું ચડાવ્યો હે? તમારા લીધે. આનાથી મીડિયમ સાઈઝ નહીં છે હજી. ચાલે હા હે હા ચાલે. હાલો 2 કોથળી સક્સેસફુલી સાઈડમાં કરીને ત્રીજી કોથળી લીધી છે. 3 સાઈઝમાં આવે છે, લાર્જ, મીડિયમ ને સ્મોલ. આ મીડિયમ છે. તો આ બે હજી કઈ સાઈઝ? 1 લાર્જ આવી છે, 2 મીડિયમ ને 2 સ્મોલ એમ આવ્યું છે. ભેગું એનું ટોપે વહી જાય છે અંદર. ઉભી રામ ઓલી ક્લિપ આવી ને એનાથી ટ્રાય કરી. આવી ક્લિપ આપી, આનાથી એને આગળનું બંધ કરવાનું. આનાથી કદાચ આમ હશે ડાયરેક્ટ એ જ જાય નહીં. આમ જ છે. એ જાને એ જા આમ અહીંથી આમ ઘુસાડવાનું. આમ કરી દઈ ને આમ દબાવીને કરવાનું. થઈ ગઈ? ક્યાંક ક્યાંક બાકી છે, દબાવવું પડે પછી કાઢી લેવાની. થઈ ગયું? થોડી નાખશો. એમ જ છે. હાલે. હાલો, થઈ ગયું. પછી એના ઇન્જેક્શનથી પેલા તારા ઢાંકણું ખોલવાનું. મૂંગું નથી. જો આ કેટલું અત્યારે આટલું છે ને હમણાં તમને બતાવું. આપણે આમાં હવે કરશું ઇન્જેક્શન નાખવાનું, ફીટ કરવાનું. અહીંયા 2 આકા છે. હવે છે ધીમે ધીમે હાજુ રાખવાનું. એટલે આપણે હોળીમાં તો પિચકારી મારતા હોય, આપણે તો આમાં જો શું થાય છે. ધીમે આ જો सीटी मारे हैं तो क्या बेशरम मेरे यहाँ होते हुए तुम सीटी मार रहे हो? બસ लाइक બસ હવે નથી હવે આ હાવ ઉકળાઈ જાય, તૂટી જાય. तो हावत करवा हाटू तो आ लीधुं है. એટલું બધું ન હોય હાવ એટલે. ઓલું તો તું હાથેથી પ્રેસ કરી હે વધારે તો જો આ હે ને 2 બિસ્કિટ ઓલો ખજૂર ના આવ્યો હોય અંદર, આ પેક કરી દેવાનું. પાણા જેવું થઈ ગયું. જો આખે આખું સુટકેસમાં મૂક દેવાનું. આની અંદર હવા જે હોય ને કાઢી નાખી એને. એટલે તમારું જેકેટ હોય કે ટી શર્ટ હોય જો આખું આમ એ પેક થઈ ગયું ફૂલ કડક કેજો તો લાગે હો. મસ્ત લાગે. જોઈ લીધું મેં આ માથામાં. સારું લાગે છે. ગાંડી આજ થઈ જ ગઈ છે, કઈ ખબર નહીં ગઈ. તો આ રીતે હે ને ઓછી જગ્યામાં જાજો સામાન હમાઈ જાય. જો તમને હમણાં હવે હવા કાઢીને બતાવશે દેવાંગી. જો હું આમ રાખું છું, હવે હવા કાઢ. આની અંદર છે ને એક આવું છે બોલ જેવું. જો આ કાઢી નાખવાના બોલ. જો ફૂલે ફૂલે જો જો હવે આટલી જગ્યા રોકે. હવે આ ખુલ્લું ને તો ઓલું કેટલું નાનું લાગતું હતું. આ ડટી હોય ને કાઢી નાખવાની, કાઢવાની અથવા સહેજ ઊંચી કરી તો હાલે. ઊંચી કરી નાખી તો યાર અને કાઢી નાખી તો જો હવે વધુ જગ્યા રોકે છે. હવા કાઢી નાખી તો ઓછી રોકતી હતી. એટલે આમાં થોડી કડતલી થઈ જાય અમુક ને. એવું કાપડ હોય લેધર ટાઈપનું ને એવું ના હાલે ને આમાં. હાલતું હોય પણ થોડી કડતલી થઈ જાય એટલે એ ધ્યાન રાખવાનું. બહુ હવા કાઢીએ ને તો કડચી થઈ જાય, થોડીક ઓછી કાઢવાની. તો આ હતું આજનું પ્રોડક્ટ. ટ્રાવેલિંગ માટે આમ જાય છે ને તો આમાં કરીને લઈ જાવ પેકિંગ. તો એ તો બ્લોગ આવશે. અને આની લિંક છે ને તમારે લોકોને લેવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે, અને પ્રોડક્ટ સેક્શનમાં બી તમને આની લિંક મળી જશે. આપણે ખાલીમાં ટ્રાય કરીએ. તૂટી જાય હો ખાલીમાં. તૂટી જાય ખાલીમાં તો એમ જ થાય ને. ધીમે ધીમે નથી નીકળી પણ હજી આમાં નથી કાઢી. ફાટી રહી કે તૂટી જાય. કરવું જ હોય ને, કરવું હાલ ને વરી તારી નાખશે. હાલો તો આ પ્રોડક્ટ હતો, જે લેવો હોય લઈ આવજો. કેટલો 500 રૂપિયાની અંદરનો છે.
એમાં અલગ અલગ વેરિયન્ટ આ કોથળી આવે ને એ તમારે કેવડી કોથળી જોઈએ ને એ પ્રમાણે અમે મગાવ્યું ને એમાં ટોટલ 5 કોથળી આવી છે. એક લાર્જ, 2 મીડિયમ ને 2 સ્મોલ એ રીતના 5 આવી છે. અને આ હવા ખેંચવા માટેનું છે. આ બધી હવા ખેંચી લે છે. બગાડતા છે જોયા બધા એને જે લોકો ફરવા જવાના હોય એના માટે તો ખાસ છે ને રિટર્ન થઈ શકે 10 દિવસમાં, ન ગમે તો રિટર્ન કરી દેવાનું. ચાલો તો આપણે છે ને હવે જમવામાં જ મળીશું. આ જમવા બેસી ગયા ઇડલી સાંભાર. બ્લોગ ચાલુ છે સૌરવ જોશીનો. હવે દાબવા માંડી લુખી દાબે એટલે દાળ નાખો દાળ. मेरा स्नोमैन मेरा बन गया स्नोमैन. गाइस फाइनली स्नोमैन बन चुका है. लेकिन भाई हाथ देखो कैसे हो गया लाल एकदम. દેવાંગી તો થઈ ગઈ છે. એડિટિંગ કરતો તો એટલે કોફી બનાવી લઈ. હજી એડિટિંગ બાકી છે એટલે ઊંઘો હે ઊંઘવાથી ના મળે. અહીંયા રહી તો ગાઈસ કોફી થઈ ગઈ ને હું કોફી પીતા પીતા એડિટિંગ કરીશ. તો થોડુંક જ બાકી છે હવે, તો હજી અડધી કલાક જેવું થશે. હું એડિટ કરીને સૂઈ જઈશ. દેવાંગી સૂઈ ગઈ છે અને હમણાં મહેનત વધારે થશે કેમ કે જે બેકઅપના બ્લોગ છે બધા એડિટ કરવા પડશે ફરવા જઈએ પહેલાં. કેમ કે ફરવા જાય ત્યાં તો લેપટોપ લઈ જવાનું હોય નહીં, હોય પણ આ ટૂર્સમાં જાય છે ને એમાં નથી લઈ જતા અને ટાઈમ નહીં રહે. આખો દિવસ ફોરસૂદ થાકી જાવ તો એડિટિંગનો ટાઈમ નહીં રહે એટલા માટે. સારું ચાલો હું સૂઈ જાઉં છું. જો આ બ્લોગ બેમાં હોય તો એક લાઇક કરી દેજો. અહીંયા સુધી જોતા હોય તો એક કમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ સો મચ બધા ડેઈલી બ્લોગ જોવે છે એના માટે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. અને આજે તમને લોકોને લાઇટિંગ જરાય પ્રોપર નથી આવતું કોઈ નહીં. આ બાજુ આવી જાય.